नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रयाणं नमो लोय सव्वसाहूणम् एषो पञ्चनमुक्कारो सव्वपावपणासनो मङ्गलाणं च सव्वेसिं पठमं होयि मङ्गलं मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमप्रभु मङ्गलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मङ्गलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै શ્રી ગુરવે નમઃ. ઓકે, સો આપણો ટોપિક છે શ્રી બૃહદ સંગ્રહણી ગ્રંથ. આની અંદર 12મી સદીના મહાચાર્ય એવા શ્રી ચંદ્રસુરીશ્વરજી મહારાજા સાહેબે આપણને ચાર ગતિમાં ભમતા એવા જે જીવો છે તેમના વિશે ટોટલ 9 દ્વારો અને 34 એવા પેટા દ્વારોની અંદર તેમની વિચારણા કરીને આપણને જ્ઞાન દાન કર્યું છે. તો તેની અંદર આપણો ભવન દ્વાર ચાલુ હતો, તો તેમાં આપણે આગળ વધીએ. હા, તો આપણી તેના વિશે વિચારણા ચાલુ હતી કે આ જે પાતાલ કલશ છે તો તે કઈ રીતે ક્યાં આગળ રહેલા છે અને તેના વિસ્તાર છે, જે હાઈટ છે, જે પહોળાઈ છે વગેરે તે આપણે જોયું. અને સાથે સાથે આપણે તેના વિશે તે પણ જોયું કે તેના કારણે અલગ અલગ એવા ટાઈમે ભરતી ઓટ થતી હોય છે, એટલે લવણ સમુદ્રની અંદર જે પણ ખળભળાટ થાય છે તે આના કારણે થાય છે, તે આપણે જોયું. આની અંદર આપણે હવે તે જોશું. લાસ્ટ ટાઈમ એક ક્વેશ્ચન આવેલ હતું કે આ જે પાતાલ કલશો છે તે શું તીર્છાલોક અને અધોલોક તેની વચમાં છે? તો હવે તે આપણે અહીંયા આ ફોટો દ્વારા બતાવશું. આની અંદર કેવું છે, તો સૌથી પહેલાં તો આ પ્રપોર્શનેટ ફોટો છે અને તેની અંદર અહીંયા જે બતાવ્યું છે ને તે શું છે, તે રત્નપ્રભા નામની પહેલી નરક પૃથ્વી તે આ છે. હવે એની અંદર પણ તેની ઊંચાઈ અથવા તો જાડાઈ તો તે કેટલી છે, તો આ ફોટોમાં આપને જે પણ બ્રાઉન કલરનું જેટલું પણ દેખાય છે તે છે આખી રત્નપ્રભા નામની પહેલી નરક પૃથ્વી, અને તેની જાડાઈ આ પ્રમાણે અહીંયા 1,80,000 યોજન બતાવી છે. હવે તે જેટલી જાડાઈ છે તેમાં તે જાડાઈનો ઉપરનો જે ભાગ છે ટોટલ તેની અંદર અહીંયા ઉપરના ભાગથી કરીને 1,00,000 યોજન અને 1,00,000 અને 1,000 યોજન સુધી આ મહાપાતાલ કલશ આવેલો છે. એટલે સમભૂતલાથી સમભૂતલા ક્યાં છે? સમભૂતલા આ ઠેકાણે છે. તો ત્યાંથી આપણે જો નીચે જતા જઈએ તો આપણને મહાપાતાલ કલશનો તળિયો ક્યાં મળે? 1,00,000 અને 1,000 યોજન નીચે મળે. અને ટોટલ આ રત્નપ્રભા નરક પૃથ્વી કેટલી જાડી છે? તો 1,80,000 યોજન જેટલી. તો હવે બાકીનું જે આટલો પ્રમાણનો ભાગ છે તે ઠેકાણે અહીંયા રત્નપ્રભા પૃથ્વી બચેલી છે. અને જે પણ આપણે આ ફોટોમાં સાઈડમાં તો આપણે માત્ર કેટલું બતાવ્યું છે, મેન અહીંયા જે જાડાઈ છે ને રત્નપ્રભા નરક પૃથ્વી, તો તે જાડાઈના હિસાબે કેટલું અંદર ગયેલા છે આ મહાપાતાલ કલશ તે બતાવવાને માટે આપણે આ ફોટો બનાવ્યો છે. ઓકે, પણ હવે અહીંયા આપણે તે પણ બતાવ્યા છે કે આ કયું છે? જંબુદ્વીપ છે. અને અહીંયા શું છે? ધાતકી ખંડ. તો હવે અહીંયા આપણે વચમાં ઊભા રહીને, એટલે કે લવણ સમુદ્રને ત્યાં આપણે ઊભા છીએ અને આપણા લેફ્ટ સાઈડ જંબુદ્વીપ છે, રાઈટ સાઈડ ધાતકી ખંડ છે, તેવા ટાઈપનું આ ફોટો જાણવો. હવે તેની અંદર આપણે તે પણ અહીંયા ડ્રો કરીને બતાવ્યું છે કે તીર્છાલોક તે કેટલું છે. તો આ પિંક લાઈન આપને દેખાય છે. આ પિંક લાઈન તેની જાડાઈ કેટલી છે? અહીંયા સરફેસે સમભૂતલા છે ત્યાંથી 900 યોજનની છે આ પિંક લાઈન. હવે જે ઠેકાણેનું પિંક લાઈનનું એન્ડ આવે છે અહીંયા, તેનું તળિયું જ્યાં આવે છે તેટલું હવે તીર્છાલોક જાણવો. પણ હવે આને આપણે ઝૂમ આઉટ કરીશું અને બતાવશું કે આનું પ્રમાણ કેટલું છે ને મહાપાતાલ કલશનું પ્રમાણ કેટલું છે. તો જુઓ, આ રહી પિંક લાઈન. તીર્છાલોક કેટલું છે? તો પિંક લાઈનના નીચેનો બેઝ છે ત્યાં સુધી છે. અને આ મહાપાતાલ કલશ તે સ્ટાર્ટ જ ક્યાંથી થાય છે? લવણ સમુદ્રનો તળિયો જે ઠેકાણે આવે
તે ઠેકાણેથી મહાપાતાલ કલશનું મુખ સ્ટાર્ટ થાય છે અને લવણ સમુદ્રનો તળિયો ક્યાં આવે છે? તો 1000 યોજને. પણ તીર્છાલોક ક્યાં સુધી છે? તો 900 યોજન સુધી. એટલે શું થયું? મહાપાતાલ કલશો જે છે તે ક્યાં છે? તો અધોલોકની અંદર છે. પણ તીર્છાલોકની અંદર શા માટે નથી? તે આપણે હમણાં બતાવ્યું કે લવણ સમુદ્રની ઊંડાઈ 1000 યોજન છે, પણ તીર્છાલોક તો માત્ર 900 યોજન સુધી છે. એટલે અને આ મહાપાતાલ કલશ તે સ્ટાર્ટ જ લવણ સમુદ્રના તળિયાથી થાય છે. એટલે સમભૂતલાથી 1000 યોજન નીચે જઈએ ત્યાંથી આનું સ્ટાર્ટિંગ પોઈન્ટ છે મહાપાતાલ કલશનું. એટલે એનું મિનિંગ થયું કે મહાપાતાલ કલશ અધોલોકની અંદર આવેલો છે. તે જ રીતે જે આપણે અહીંયા બીજા પણ કલશો ડ્રો કરીને બતાવ્યા છે થોડા પ્રોપોર્શન બતાવવાને માટે. તો આ છે, અહીંયા આપણે ટપકા દેખાતા હશે. તો આ શું છે? લઘુ પાતાલ કલશો છે. તેમનું પ્રોપોર્શનેટ અહીંયા બતાવ્યું છે ફિગર. મહાપાતાલ કલશ એટલું અને આ લઘુ પાતાલ કલશો તે જુઓ અહીંયા આટલા નાના નાના છે. હવે આ ફોટોમાં આપણને પ્રોપોર્શનેટ છે ફોટો, તેના હિસાબે એઝ કમ્પેર્ડ ટુ મહાપાતાલ કલશ આપણને આ ઘણા નાના દેખાશે. પણ આ 1000 યોજન કંઈ નાનું નથી. 1000 યોજન પ્રમાણાંગુલ વાળું છે અને 1000 યોજન પણ કેટલું હોય? આમ એપ્રોક્સિમેટલી 400 યોજન થાય ઉચ્છેદ આંગુલવાળા, તેટલા પ્રમાણનું એક પ્રમાણાંગુલનું યોજન થાય છે. એટલે 1000 × 400 કરી દઈએ તો કેટલા થઈ જાય? 4 લાખ યોજન થઈ જાય ને ઉચ્છેદ આંગુલથી. અને 4 લાખ યોજન તે એપ્રોક્સિમેટલી કેટલા થઈ જાય કિલોમીટરમાં? એક યોજન ઇક્વલ્સ ટુ 12 કિલોમીટર. એટલે 4 લાખ યોજન ઇક્વલ્સ ટુ 48 લાખ કિલોમીટર. તો એપ્રોક્સિમેટલી તેટલા મોટા છે આ. પણ આપણે આ ફોટો કયા હિસાબે બનાવ્યો છે? કમ્પેરેટિવ ફોટો છે ને પ્રોપોર્શનેટ ફોટો છે. એટલે આપણને અહીંયા આ મોટો પાતાલ કલશ પણ દેખાય છે. તો આની સાથે આપણે કમ્પેર કરશું કે આ આટલા નાના દેખાય છે. અને જો આ આપણે નહીં જોશું તો અને માત્ર આ જ જોશું તો પછી આપણને આમ લઘુ પાતાલ કલશો તે પણ લઘુ નહીં લાગશે, તે પણ ઘણા મોટા લાગશે. એટલે લગભગ 48 લાખ કિલોમીટર કેટલું થઈ ગયું? 1000 યોજન. એટલે એના ઉપરથી તે સમજવું. ઓકે. ઠીકરી એટલે કહેવાતું હોય નોર્મલી ઠીકરીનો જે શબ્દાર્થ છે તે શું કરે છે ગુજરાતીમાં કે મટકાનો જે તૂટેલા ફ્રેગમેન્ટ્સ હોય તેને કહેવાય છે ઠીકરી. તો તેના હિસાબે ઠીકરી એટલે શું અહીંયા લઈ શકીએ આપણે કે આ જે મહાપાતાલ કલશ છે કે જે વજ્રરત્નથી બનેલું છે, તો તે વજ્રરત્નમય આખો મહાપાતાલ કલશ તેની જાડાઈ કેટલી હશે? થિકનેસ. તો તે 1000 યોજનની ઠીકરી વાળો સમજવું. એટલે ગેજ તેનો આપણે ગેજ કહીએ ને કે સ્ટીલના પદાર્થો હોય યુટેન્સિલ્સ, તેના ગેજ માપીએ તો ગેજ એટલે થિકનેસ તેનું જે પર્ટિક્યુલર મટીરિયલ છે તેનું. તો આ વજ્રરત્નમય જે છે મહાપાતાલ કલશ તેના ઠીકરીનો ભાગ એટલે કે આની જાડાઈ આખી, તેનો ગેજ 1000 યોજનનું જાણવું. અને આનાથી 100 ગુણા ઓછું નાના જે લઘુ પાતાલ કલશો છે તેમના ઠીકરીના ભાગો અથવા તો તેમની જાડાઈ કેટલી જાણવી? 10 યોજનની. 1000નો 100મો ભાગ કેટલું થઈ જાય? 10 યોજન. એટલે 10 યોજનની ઠીકરી આ લઘુ પાતાલ કલશોને માટે જાણવી. ઓકે. તો બીજું એક ક્વેશ્ચન હતું લાસ્ટ ટાઈમ કે અહીંયા જે આપણે કહ્યું છે આ 2,19,265 યોજન તેટલી દૂરી છે અથવા તો તેટલું ડિસ્ટન્સ છે બે મહાપાતાલ કલશોની વચ્ચેનું. તો તે દૂરી અહીંયાથી અહીંયા જ સમજવી કે પછી તેમના જે મુખ છે ત્યાંથી સમજવી? આ ડિસ્ટન્સ સમજવું કે પછી આ વાળું ડિસ્ટન્સ સમજવું, વ્હાઇટ વાળું? તો તેમાં કયું વાળું ડિસ્ટન્સ સમજવું? તેમના જે મુખના ભાગો છે ને ત્યાંથી કરીને, એટલે આનો મુખનો ભાગથી કરીને આનો મુખનો ભાગ ત્યાં સુધીનો ડિસ્ટન્સ આ સમજવું. એમ વધારે યોગ્ય લાગે છે કેલ્ક્યુલેટ કરીએ તો. કારણ અહીંયા બાજુમાંથી અહીંયા તેમની જાડાઈનો ભાગ છે ત્યાંથી જો આપણે કાઉન્ટ કરીશું તો ઘણું નાનું થઈ જશે આનું ડિસ્ટન્સ. પણ આપણે જો આમ કેલ્ક્યુલેટ કરીએ આનો મુખનો ભાગથી કરીને આના મુખના ભાગ સુધી, તો આપણને
બરાબર આમ આવે છે. તો આમાં આપને સમજ પડી હશે કે આનું ડિસ્ટન્સ જે છે તે ક્યાંથી ક્યાં છે. તો આના મુખથી આના મુખ સુધી તે આટલું છે. પછી આના મુખથી કરીને આના મુખ સુધી તે આટલું, પછી આનાથી આટલું, એટલે આ રીતે સમજવું. પછી રિક્વેસ્ટ છે સમભૂમિ સે માપ પ્લીઝ રિપીટ. ઓકે, તો અહીંયા આ સમભૂતલા છે. સૌથી ઉપરનો જે લેવલ આપને દેખાય છે બ્લુ કલરનું, તે ત્યાંથી હવે પહેલા તો આ કયું છે, શું છે આ બ્લુ વોટર લેવલ જે બતાવ્યું છે તે પાણી લવણ સમુદ્રનું છે. અને લવણ સમુદ્ર કેટલું ઊંડું છે તો તે પહેલા ગણી લેવાનું, 1000 યોજન ગણી લેવાનું. પછી તે લવણ સમુદ્રનો સી બેડ આવે છે ત્યાંથી આ મહાપાતાલ કલશનું સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, એટલે ત્યાંથી એનું મુખ સ્ટાર્ટ થાય છે. હવે અહીંયા તેનું મુખ આવી ગયું, ત્યાંથી આપણે નીચે ગણતા 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 જશું તો કેટલું છે તેનું ઊંડાઈ કે ઊંચાઈ, તો 1,00,000 યોજન. તો આ 1,00,000 યોજન પ્લસ આ 1000 યોજન, એટલે કોઈ આપણે પૂછે કે સમભૂતલાથી મહાપાતાલ કલશનો જે તળિયાનો ભાગ છે તે ક્યાં આવે સમભૂતલાથી ગણવામાં આવે તો તે પછી આ બંને એડ કરી દેવું, 1000 પ્લસ 1,00,000. અને જો આમ જ પૂછાય કે મહાપાતાલ કલશની ઊંડાઈ કેટલી, તો પછી 1,00,000 યોજન. અથવા તો જો આમ પૂછાય કે લવણ સમુદ્રના તળિયાથી મહાપાતાલ કલશનું તળિયું કેટલું લાંબુ છે, ડિસ્ટન્સ કેટલું છે, તો 1,00,000 યોજન. ક્વેશ્ચન છે વિલ ધેર બી નો ફૂલ ટાઇડ એન્ડ હાઈ ટાઇડ ઇન અધર દ્વીપ લાઇક ધાતકી ખંડ, અર્ધ પુષ્કરવર દ્વીપ એક્સેટ્રા. તો હા, તે કેવું છે, આ જે પણ મહાપાતાલ કલશ છે અથવા તો લઘુ પાતાલ કલશ તે માત્ર ક્યાં છે, માત્ર લવણ સમુદ્રમાં જ છે. તીર્છાલોકની અંદર જે અસંખ્ય દ્વીપ સમુદ્ર રહેલા છે તેમાંથી આપણો જ એક લવણ સમુદ્ર છે જેની અંદર મહાપાતાલ કલશોની ગોઠવણી છે પહેલાથી જ, જેના કારણે આ ભરતી ઓટ થાય છે. પણ બાકીના જે પણ છે અસંખ્ય સમુદ્રો, તે કોઈ પણ સમુદ્રની અંદર આવા ટાઈપના પાતાલ કલશો નથી કે જેના કારણે પાણીની અંદર ક્ષોભ થતું હોય અને ભરતી ઓટ થતું હોય અથવા તો લહેરો બનતી હોય, ટાઈડ બનતી હોય. એવું બીજા કોઈક પણ સમુદ્રની અંદર નથી, માત્ર આપણે ત્યાં રહેલું જે લવણ સમુદ્ર છે તેની અંદર જ એવું છે મહાપાતાલ કલશો કે લઘુ પાતાલ કલશો કહો તે. એટલે તેના હિસાબે તેના કારણે શું કહી શકાય કે બાકીના જે પણ છે અસંખ્ય સમુદ્રો તેની અંદર ભરતી નથી થતી ને ન તો ઓટે થાય છે. ઓકે, ક્વેશ્ચન છે ઇઝ 1971 કલશોની અરેન્જમેન્ટ ઇન બોથ રો એન્ડ કોલમ. તો હા, આ રીતે જુઓ, આની અંદર કેવું બતાવ્યું છે, આ રો છે આમ, અને આમ કોલમ, આમ કોલમ્સ છે અને આ રો છે. એટલે મેટ્રિક્સની જેમ પણ કહી શકાય આની અરેન્જમેન્ટ, ગ્રીડ પણ કહી શકાય. આખો ગ્રીડ છે અહીંયા બિછાવેલો લવણ સમુદ્રની અંદર. ઓકે, ક્વેશ્ચન છે બીજા બધા સમુદ્રોનું પાણી એકદમ સ્થિર જ હોય છે. તો હા, તેમાં એવા પાતાલ કલશો નથી, એટલે એવા ટાઈડ વગેરે ફોર્મ નથી થતા જે આપણે ત્યાં દેખાય છે ને ટાઈડ્સ. અને જે લહેર બનતી હોય છે આટલા મોટા મોટા વેવ્સ કહી શકાય, તો આવા ટાઈપના વેવ્સ જે છે તો તે ત્યાં આગળ ફોર્મ નહીં થતા હોય. આ વેવ માત્ર આપણે ત્યાં થાય છે, ટાઈડ જેવા જે છે તે, બાકીના સ્થિર હોય છે. ઓકે, હવે આની અંદર આપણે શું જોયું, આની અંદર આપણે તે જોયું મહાપાતાલ કલશ છે તે, તેની અંદરની અરેન્જમેન્ટ કઈ રીતે છે તે, પછી તેના અધિપતિ દેવ છે તેના જોયું, અને તેનો અધિપતિ દેવનું આયુષ્ય કેટલું હતું આપણે જોયું હતું. મહાપાતાલ કલશો વાળા અધિપતિ દેવોના એક એક પલ્યોપમ, અને જે લઘુ પાતાલ કલશો છે તેમના હાફ હાફ પલ્યોપમ, તે જાણવું. ક્વેશ્ચન છે કે લાસ્ટ ટાઈમ યુ ટોલ્ડ કે પાતાલ કલશ વચ્ચે 1,00,000 યોજન જાડા છે, તો ઇન્સ્ટેડ ઓફ ધેટ ઠીકરી સમજવી તો નહીં. અહીંયા જે આપણે જાડું કહ્યું ને, આ ઠીકરી 1000 યોજન તે અલગ છે, અને વચમાં અહીંયા જુઓ, અહીંયા આપણે લખ્યું છે
1 લાખ યોજન ઊંચાઈ એન્ડ પહોળાઈ ઓફ મહાપાતાલ કલશ. તો એટલે આની જે ઊંચાઈ છે અથવા તો ઊંડાઈ છે આ 1 લાખ છે અને આમ પણ 1 લાખ છે. પણ હવે ઠીકરી શું છે તે આ ફોટોને આપણે ઝૂમ ઇન કરીને બતાવીએ. આ બોર્ડર આપને દેખાય છે લાઇટ ગ્રે ટાઈપની, તે ઠીકરી છે. એટલે આનું જે વજ્ર રત્ન છે તેની થિકનેસ અહીંયા બતાવી છે. કોઈ પણ વસ્તુ હોય તો તેની થિકનેસ પણ હોય ને, એટલે અહીંયા વજ્ર રત્ન જે છે તેનું અહીંયા 1000 યોજન જાડું એવું, આમ સમજો કે આ ઘડો પડ્યો છે અહીંયા અંદર, અને તે ઘડાનું માટીનો ઘડો હોય તો તે માટીનો ઘડો કેટલું થીક હોય, 0.5 સેન્ટીમીટર કે 1 સેન્ટીમીટર કેટલું પણ હશે ને થિકનેસ તેની. આપણે એની અંદર હાથ નાખીને જોઈએ આમ કેટલું જાડું છે તેની થિકનેસ, ગેજ કેટલું છે. તો તે ગેજને અહીંયા ઠીકરી કહી છે. અને આ ગેજ, આ મહાપાતાલ કલશ કહો તો તેનું ગેજ કેટલું છે કે થિકનેસ. થિકનેસ એટલે આમ થિકનેસ નહીં લેવાની, એટલે આમ જાડાઈ કે પહોળાઈ કે ઊંડાઈ આમ નહીં લેવાની, પણ શું લેવાનું, આ જે વજ્ર રત્નથી બનેલું છે તે વજ્ર રત્નથી આમ કલ્પો કે એક ઘડો છે વજ્ર રત્નનો, તે પાપડ જેવું પતલું નહીં હોય ને, કંઈક થિકનેસ હોય ને તેની. તો હવે તે થિકનેસ કેટલી છે તો તે 1000 યોજન એમ કહ્યું છે. ઓકે, એટલે ઠીકરી શું સમજવી અહીંયા, આનો ગેજ અથવા તો મટીરિયલની જે થિકનેસ સમજો ને તે. ક્વેશ્ચન છે, ઇઝ ડાયામીટર ઓફ કલશ 1000 પ્લસ 1 લાખ યોજન. 1000 પ્લસ 1 લાખ નહીં, 1 લાખ જ છે ખાલી. આનો જે થિકનેસ છે આમ 1 લાખ યોજનનું છે. આમ પણ અને આમ પણ 1 લાખ યોજનનું. પણ આ 10,000 જે લખ્યું છે આપણે અહીંયા, તે 10,000નું તેનું મુખ છે અને 10,000નું તેનું તળિયો છે. ક્વેશ્ચન છે, ઠીકરીમાં એન સાયલન્ટ છે તો હા. આ ઇંગ્લિશમાં લખ્યું છે એટલે અનુસ્વાર આપણે ડોટ નહીં લખી શકીએ ને ઇંગ્લિશમાં, એટલે એન લખ્યું છે. પણ ગુજરાતીમાં તો ઠીકરી આમ લખીએ, આમ આ રીતે સમજવો. આપને આમ લાગતું હશે કે હમણાં આપણને જે દેખાય છે સમુદ્ર, તો તે સમુદ્ર તેની અંદર ભરતી ઓટ થાય છે. પણ આપણે તે પણ આગળ સાંભળ્યું હશે કે આપણે જે ઠેકાણે રહીએ છીએ તો તે માત્ર જે ભરત ક્ષેત્ર છે તેનો એક ભાગ છે ખાલી. એ આખો ભરત ક્ષેત્ર આપણને દેખાતું નથી. આમ લાગી શકે જે લવણ સમુદ્ર છે તે ઘણો મોટો છે આમ પણ લાગતું હશે હમણાં આપણને જે દેખાય છે તે. પણ સાચે તો શું છે, આપણને જે દેખાય છે તે માત્ર એક નાનું પાર્ટ છે કે નાનું ભાગ છે લવણ સમુદ્રનો. આમ કહેવાય ને કે ક્રીક જેવું છે કે ખાડી જેવો છે ખાલી, એટલું જ આપણને દેખાય છે. પણ આના કરતાં ઘણું મોટું છે આ અસલમાં. તો પછી આપણને બીજું તે ક્વેશ્ચન આવશે કે જો આમ છે તો પછી આપણને જો અસલ લવણ સમુદ્ર દેખાતું નથી, તો પછી તે લવણ સમુદ્રની અંદર જે ખળભળાટ થાય છે તેના કારણે ભરતી ઓટ આપણા સમુદ્રની અંદર શા માટે થાય છે? જો આપણે આમ કહીએ કે આ અસલ લવણ સમુદ્ર નથી અને અસલ લવણ સમુદ્ર આના કરતાં ઘણું મોટું છે, તો પછી આની હમણાં આપણને જે દેખાય છે તેની અંદર ભરતી ઓટ, શોભાયમાનતા, તે બધું શા માટે દેખાય છે? તો એમાં એમ સમજવાનું, આગળ હિસ્ટ્રીની અંદર એક ઘટના થઈ ગયેલી હતી, તો તે આપણે અહીંયા જોઈએ કે શું થયેલ હતું. અજિતનાથ ભગવાનના ટાઈમે સગર ચક્રવર્તી થઈ ગયેલા હતા. તો તે સગર ચક્રવર્તી અજિતનાથ ભગવાનના કાકાઈ ભાઈ હતા. અને તેઓ જ્યારે આ શત્રુંજય મહાતીર્થની યાત્રાએ ગયેલા હતા સગર ચક્રવર્તી, તો ત્યારે એમને એમ લાગ્યું કે આ મહાતીર્થ છે અને તેની ઉપર હમણાં તો આપણે જોઈએ છીએ તો ત્યાં પાષાણની પ્રતિમાજીઓ છે. પણ ત્યારે તે કાળમાં અજિતનાથ ભગવાન કયા ટાઈમમાં હતા? ચોથા આરાના સ્ટાર્ટિંગમાં, અને એ પણ બીજા તીર્થંકર ભગવંત હતા ને. તો તે ટાઈમની આ વાત છે. તે ટાઈમે શત્રુંજય મહાતીર્થ ઉપર જે હમણાં આપણને દેખાય છે આ સેમ ટુ સેમ
આ દેરાસરો નહીં હતા પણ બીજા હતા ત્યારે, અને એ પણ આના કરતાં ઘણા મોટા પ્રમાણમાં હતા. અને એની અંદર પણ હમણાં જે પ્રમાણે આપણને જે પ્રતિમાજીઓ દેખાય છે, તો તે પ્રતિમાજીઓ એવી નહીં હતી, પણ રત્નમય, સુવર્ણમય એવી અમૂલ્ય રત્નોવાળી હતી, તેનાથી બનેલી હતી. તો હવે તેના રક્ષણને માટે આ સગર ચક્રવર્તીજીએ તેમને શું આમ લાગ્યું કે 5મો આરો હવે આવી રહ્યો છે. આમ તો 4થો આરો હજી સ્ટાર્ટ જ થયેલો હતો, થોડા ટાઈમ માત્ર પસાર થયેલો હતો, પણ એમને આમ લાગ્યું કે હવે આ 5મો આરો નજીક આવી રહ્યો છે અને કાળ પણ ઉતરતો છે. તો હવે જે પણ આ ક્ષેત્રની અંદર મનુષ્યો જન્મવાના છે, તેમના સ્વભાવોની અંદર લોભીતા વધારે થશે, એટલે કે લોભિયા મનુષ્યો ત્યારે હવે આવવાના છે. તેમની વૃત્તિ જે છે તે લોભી હશે, અને તે લોભી વૃત્તિના કારણે આ મહાતીર્થની આશાતનાની પોસિબિલિટી ઘણી વધી જશે. જે રત્નમય, સુવર્ણમય પ્રતિમાજીઓ છે તેમને હાનિ પહોંચી શકશે. તો હવે તેના માટે તેઓએ ત્યાં યુક્તિ વિચારી કે હવે હું શું કરું. જે પર્વત ઉપર જે ચૈત્યો છે, તો તે ચૈત્યોની અને તેમના અંદર રહેલા તે પ્રતિમાજીઓની, અને ઇન શોર્ટ આ તીર્થના રક્ષણને માટે હવે હું શું કરું કે આ જે પર્વત ઉપર આ બધા ચૈત્યો છે, તો તે પર્વતને હવે હું લવણ સમુદ્રના પાણીથી ઘેરાવી દઉં, તો પછી એમની રક્ષણ થઈ શકશે શત્રુંજય મહાતીર્થની. તો હવે તેના માટે તેઓએ શું કર્યું, ત્યાં ચક્રવર્તી મહારાજ હોય તો તે ચક્રવર્તી મહારાજ, તેમના વિશે આપણે આગળ પછી જોઈશું, આગળ આપણને આવવાનું છે ચક્રવર્તીના વિશે, તેમને કેટલા રત્નો હોય, તેમની નિધિઓ કઈ છે. પણ હમણાં લવણ સમુદ્રની વિશે વાત છે, તો તેના સંદર્ભમાં જે પણ આવશે તે માત્ર હમણાં આપણે તેના વિશે વિચારણા કરશું. તો હવે સગર ચક્રવર્તીને આમ થયું, ચેટ બોક્સમાં આવ્યું છે કે ઇટ વોઝ ફોર અષ્ટાપદ તીર્થ સ્ટોરી, અષ્ટાપદ તીર્થની વાત છે. તો આમાં કેવું છે, અષ્ટાપદ તીર્થને વિશે બીજા જણ છે અને એમના વિશે આપણે પછી જોશું, અને એ લવણ સમુદ્રની વિશેની વાત નથી, એના વિશે આપણે પછી આગળ અવસરે જોશું. પણ હમણાં લવણ સમુદ્રના રિલેટેડ છે ને, તે આપણે જે ઇન્સિડન્ટ છે તે સમજીએ છીએ, અને અષ્ટાપદ તીર્થના વિશે જે ઇન્સિડન્ટ છે તે પછી આપણે જોશું, તે અલગ બીજી સ્ટોરી છે. પણ એમનું જે હતા ત્યારે તેમનું પણ આ સગર ચક્રવર્તીની સાથે રિલેશન હતું, તે આપણે પછી જોશું કઈ રીતે શું હતું. અષ્ટાપદ તીર્થને વિશે જે સગર ચક્રવર્તી હતા, તેમના 60,000 પુત્રો હતા, તેમનું રિલેશન ત્યાં છે. પણ અહીંયા સગર ચક્રવર્તી તે પોતે જ અહીંયા કાર્ય કરી રહ્યા છે, તો તે અહીંયા આપણે જોઈએ. તો સગર ચક્રવર્તીને આમ થયું કે આ શત્રુંજય મહાતીર્થનું રક્ષણ હવે કઈ રીતે થઈ શકશે. તો તેઓએ ત્યાં લવણ સમુદ્રના જે અધિષ્ઠાયક દેવ એવા સુસ્થિત નામના જે દેવ છે, તેમને તેઓએ યાદ કર્યું. ચક્રવર્તી કેવા હોય, પહેલા તો જે ક્ષેત્ર છે તેના જે અધિષ્ઠાયક દેવ છે તે બધાને તેઓ સાધી લે છે, એટલે પોતાના અંડરમાં કરી લે છે, પોતાના આજ્ઞાની અંદર લાવે છે તેઓ. એટલે તેઓએ અહીંયા સુસ્થિત દેવ છે તેમને પણ પોતાની આજ્ઞામાં લાવેલ હતું. તો તેમને અહીંયા શું કાર્ય કરવાનું હતું, શત્રુંજય મહાતીર્થની આસપાસ આગળ જે હિસ્ટ્રીમાં આપણે જોયું હશે કે કઈ રીતે હતા, બધા કિલ્લાઓ હતા, કિલ્લાની મોટી મોટી દિવાલો હોય, અને પછી તે કિલ્લાની આસપાસ ખાઈ હોય મોટી, અને પછી તે ખાઈની અંદર પાણી ભરી દેતા હોય, એવું હોય છે ને. આગળ એવું કરતા હતા કિલ્લા બંધી કરીને. તો તે જ રીતે અહીંયા તેઓએ લવણ સમુદ્રના પાણી દ્વારા આનું રક્ષણ કરવા માટે વિચાર્યું, અને સુસ્થિત નામના દેવને ઉદ્દેશીને તેમને આ કાર્ય સોંપ્યું. તો ત્યારે સગર ચક્રવર્તીનો આદેશ મળતા તરત જ સુસ્થિત દેવ છે તેઓએ શું કર્યું, લવણ સમુદ્રનું પાણી જે છે તે લવણ સમુદ્રનું પાણી, તેનું વહેણ અથવા તો ફ્લો અહીંયા જંબુદ્વીપની અંદર ચાલુ કરી દીધો, અને તેના કારણે આપણે ત્યાં આગળ આવીને એની આટલી મોટી મોટી લહેરો, આમ કહેવાય ને
એટલા મોટા મોટા વેવ્સ આવી ગયા અને સમુદ્ર ક્યારે આવે આપણા ક્ષેત્રની અંદર તો કઈ રીતે આ કેવું ભયાનક લાગે છે આપણને આ ફોટોમાં. આવા જ ભયાનક વહેણ સાથે તે લવણ સમુદ્ર ત્યારે આવ્યો હતો અને આવતા આવતા તેણે માર્ગની અંદર રહેલા ઘણા બધા નગરો ગામડાઓ તેમને પોતાની અંદર સમાવી દીધું અને વોટર લેવલ વધતો ગયો અને પછી તે સમુદ્ર એટલે કે તે સમુદ્ર આવ્યો એટલે તેનું પાણી આવતો ગયો અને પછી જ્યારે તે તળાજા તીર્થની પાસે પહોંચ્યો તો ત્યારે તે સમયે તે જે સૌધર્મેન્દ્ર છે એટલે કે પહેલા દેવલોકના ઇન્દ્ર તે સૌધર્મેન્દ્રે પોતાના અવધિ જ્ઞાનમાં જાણ્યું કે આ કંઈક એવું કાર્ય ચાલુ છે કે જેના કારણે ઘણું બધું નાશ અહીંયા થઈ રહ્યું છે. જંબુદ્વીપની અંદર તેમનો જે અધિકાર ક્ષેત્ર છે અધિપત્ય છે જ્યાં દક્ષિણ સાઈડના જંબુદ્વીપ અથવા તો દક્ષિણ સાઈડના ભાગે તો તેઓએ આ જોયું અને પોતાના અવધિ જ્ઞાનમાં જાણ્યું કે આ રીતનો એક કાર્ય સગર ચક્રવર્તીના કારણે સુસ્થિત નામના દેવ કરી રહ્યા છે. તો તરત જ તેઓ અહીંયા આવીને સુસ્થિત નામના દેવને તેઓએ રોકી દીધો અને કહ્યું કે હમણાંનો કાળ જે છે ઉતરતો એવો કાળ હવે તેની અંદર શત્રુંજય મહાતીર્થ એ એવું તીર્થ છે કે ઉતરતા કાળમાં જે પણ મનુષ્યો હવે જન્મવાના છે તેમને અરિહંત ભગવંતોનો સંયોગ અથવા તો તેમનું સાનિધ્ય તે હવે મળવાનું નથી, સાક્ષાત અરિહંત ભગવંતોનું સાનિધ્ય. તો એવા ઉતરતા કાળની અંદર બધાના આત્મિક કલ્યાણને માટે અને તેઓનું પતન નહીં થાય તે માટે એક આલંબન અથવા તો શ્રેષ્ઠ એવો આધાર તરીકે જે કહેવાય તે આ શત્રુંજય મહાતીર્થ એવું બનશે એક મૂળ આધાર તરીકે. એટલે આને હવે જે પણ મનુષ્યો જન્મવાના છે તેનાથી આપણે જો આ તીર્થને છીનવી લેશું અથવા તો અગમ્ય બનાવી દેશું જો આ તીર્થને તે મનુષ્યોના માટે તો પછી તેમના માટે ઘણું મોટું અન્યાય થઈ જશે. હમણાં જે પણ જન્મવાના છે તેઓ મહાભાગ્યશાળી છે જે આ ક્ષેત્રની અંદર જન્મવાના છે. તે માત્ર કારણ શું? કારણ કે આખા મનુષ્ય લોકમાં આમ કહેવાય છે કે આ શાશ્વતો જે શત્રુંજય મહાતીર્થ છે તેને પ્રાય શાશ્વતો કયો છે અને તે માત્ર આપણે ત્યાં છે કે જે ઠેકાણેથી કાંકરે અનંતા સિદ્ધ્યા એવું કહ્યું છે. એટલે આખા મનુષ્ય લોકમાં જેટલા પણ અનંત આત્માઓ સિદ્ધ થયા છે આજ દિવસ સુધી તેના કરતા અનંતા ગુણા વધારે માત્ર આ ક્ષેત્રમાંથી એટલે કે આ શત્રુંજય મહાતીર્થ જે છે માત્ર તેટલા ક્ષેત્રમાંથી કેટલા સિદ્ધ થયા છે તો બાકીનો જે અઢીદ્વીપ છે મનુષ્ય ક્ષેત્ર ટોટલ તેમાંથી જેટલા પણ સિદ્ધ થયા છે તેમાંથી અનંતા ગુણા વધારે માત્ર આ શત્રુંજય મહાતીર્થ છે તે ઠેકાણેથી સિદ્ધ થયા છે. એટલે આ પ્રોપોર્શન જે છે ને સિદ્ધ બનવાનું અથવા તો સિદ્ધ થવાનું તે પ્રોપોર્શનના કારણે આનું ઘણું મોટું મહત્વ છે. એટલે આખો અઢીદ્વીપ જોઈએ તો જે પણ ક્ષેત્રો છે આમ કહેવાય છે કે અઢીદ્વીપની અંદર એવું કોઈ પણ ક્ષેત્ર નથી, નદી હોય કે સમુદ્ર હોય કે તળાવ હોય કે પર્વત હોય કંઈ પણ હોય અઢીદ્વીપની અંદર જે પણ રહેલું છે તો તે અઢીદ્વીપના અંદર એવું કોઈ પણ ક્ષેત્ર નથી કે જે ક્ષેત્રમાંથી કોઈ પણ એક પણ આત્મા સિદ્ધ ન થયો હોય. એમ કહેવાય છે કે દરેક ક્ષેત્રમાંથી અનંતા સિદ્ધ થયા છે. દરેક ક્ષેત્રમાંથી રહીને ભલે તે કર્મભૂમિ હોય કે અકર્મભૂમિ પણ હોય અઢીદ્વીપમાં જે પણ આવેલું છે તે બધે ઠેકાણેથી અનંતા આત્માઓ સિદ્ધ થયા છે. તો પછી આપણને એવું ડાઉટ આવે ને કે બધે ઠેકાણેથી અનંતા સિદ્ધ થયા છે તો પછી એ પણ આપણને કહ્યું છે કે શત્રુંજય મહાતીર્થમાંથી અનંતા સિદ્ધ થયા છે તો પછી આ કોન્ટ્રાડિક્શન શા માટે? બધાના જેવું જ સમજવું ને આપણે જ્યાં બેઠા છીએ ત્યાંથી પણ અનંત આત્માઓ સિદ્ધ થયા છે. આપ બેઠા છો ત્યાંથી પણ હું બેઠો છું ત્યાંથી પણ અનંત આત્માઓ સિદ્ધ થયા છે. તો પછી શત્રુંજય મહાતીર્થનું આટલું મહત્વ શા માટે? તો તે માટે કારણ શત્રુંજય મહાતીર્થની જે ભૂમિ છે તે ભૂમિએ જેટલા નંબરના સિદ્ધ થયા છે તે અઢીદ્વીપનો કોઈ પણ ક્ષેત્ર લઈ લો
તે કોઈ પણ ક્ષેત્ર કરતાં અનંતા ગુણા વધારે માત્ર આ શત્રુંજય મહાતીર્થના ઉપરથી સિદ્ધ થયેલા છે, તે ક્ષેત્ર નથી. એટલે જ કહ્યું છે કાંકરે કાંકરે અનંતા સિદ્ધ્યા, એ પણ કહ્યું છે ને આપણને. એટલે મેન અહીંયા શું છે, પ્રોપોર્શન તે છે. ક્વેશ્ચન છે કે અકર્મ ભૂમિઓથી કેવી રીતે સિદ્ધ થાય, પ્લીઝ એક્સપ્લેન. તો હવે અકર્મ ભૂમિઓ છે તેમાંથી પણ સિદ્ધ થઈ શકે છે, પણ તેમાં કેવું છે, આપણે સિદ્ધાંત અથવા તો રૂલ શું ભણ્યા છીએ કે જો કોઈ મનુષ્ય છે તે કર્મભૂમિમાં જન્મે તો પછી તે મનુષ્ય તે પર્ટિક્યુલર ભાવમાંથી સિદ્ધિ ગતિ એટલે કે મોક્ષ પ્રાપ્ત કરી શકે. પણ હવે જો કોઈક જીવ અથવા તો જો કોઈક મનુષ્ય અકર્મ ભૂમિમાં જન્મ્યો યુગલિક તરીકે, તો પછી તેનો તે ભાવમાંથી મોક્ષ પોસિબલ નથી, તે આપણે શીખ્યા છીએ. તો હવે અહીંયા આપણે તે કહ્યું કે અકર્મ ભૂમિ છે તેમાંથી પણ અનંતા સિદ્ધ થયા છે, તો તે કઈ રીતે? આ પણ કોન્ટ્રાડિક્ટરી લાગે છે. પણ એમાં એમ સમજવું, જે પણ અકર્મ ભૂમિમાંથી સિદ્ધ થયેલા છે અનંતા આત્માઓ, તે પણ કેવા? તે કર્મભૂમિમાં જન્મેલા સમજવા અને પોતાના પાસે એવી પ્રાપ્ત થયેલી કોઈક એવી લબ્ધિ હશે, આકાશગામીની વિદ્યા હોય કે પછી ચારણ લબ્ધિ હોય, જંગાચારણ લબ્ધિ વગેરે હોય, કે અથવા તો વિદ્યાધર તરીકે હોય પોતે, અથવા તો પોતાના મિત્ર દેવ હોય તે, અથવા તો બીજા કોઈ દેવ શત્રુતાને કારણે તેમને લઈ જઈને કોઈક સમુદ્રની અંદર નાખી દે અથવા તો અકર્મ ભૂમિની અંદર નાખી દે, ત્યાં જઈને તેને છોડી નાખે. એવા કોઈક એવા ઇન્સિડન્ટ્સ થયા હોય કે જેના કારણે કર્મભૂમિમાં જન્મેલો એવો જે મનુષ્ય છે તે ક્યાં પહોંચી ગયો? અકર્મ ભૂમિની અંદર. તો હવે જે અકર્મ ભૂમિમાંથી જે મોક્ષ પોસિબલ નથી, તે કયા અપેક્ષાએ છે? કે તે અકર્મ ભૂમિમાં જન્મેલો છે કે નહીં. જો તેની અંદર જ જન્મેલો હોય તો તેના માટે મોક્ષ નથી તે ભાવમાં. પણ અકર્મ ભૂમિમાં નહીં, પણ કર્મભૂમિમાં જન્મેલો કોઈક મનુષ્ય તે કોઈક રીતે જો અહીંયા પહોંચી જાય અકર્મ ભૂમિની અંદર, તો પછી તેનો મોક્ષ ત્યાંથી પોસિબલ છે. અને આજ દિવસ સુધી કેટલો ટાઈમ વ્યતીત થઈ ગયો છે? તો અનાદિકાળ વ્યતીત થઈ ગયો છે. તો તે અનાદિકાળમાં આટલા અનંતાનંત વર્ષો, અથવા તો એમ કહેવાય ને કે અનંતાનંત પલ્યોપમ, અનંતાનંત સાગરોપમો, તેનાથી વધારે અનંતાનંત કાળચક્રો, અનંતાનંત પૂતગલ પરાવર્ત કાળ, તે પણ વ્યતીત એટલા બધા થઈ ગયા છે કે જેની અપેક્ષાએ આપણે રેર ઇન્સિડન્ટ્સ જો જોઈએ આવા, કે કોઈક એવો એક મનુષ્ય છે જે કર્મભૂમિમાં જન્મ્યો છે અને તેણે અકર્મભૂમિની અંદર કોઈકે લાવીને મૂકી દીધું, તો એ જે અનંતા કાળની અપેક્ષાએ એવા રેર ઇન્સિડન્ટ્સ છે તે પણ અનંતા થઈ જાય છે. તેના અપેક્ષાએ અહીંયા કહ્યું કે અકર્મ ભૂમિમાંથી પણ અનંતા જીવો સિદ્ધ થયા છે. અને અકર્મ ભૂમિ તો સમજીએ કે તે ભૂમિ છે, પણ હવે પાણીની અંદરથી પણ કયા છે ને, પાણી એટલે કેવા? કાલો દધી સમુદ્ર છે, તો તે સમુદ્રનો જે ઠેકાણે વોટર લેવલ છે, એટલે કોઈ આઇલેન્ડ નથી, ભૂમિ નથી, પણ શું છે? પાણી પાણી જ છે કાલો દધી સમુદ્રમાં. તો તે કાલો દધી સમુદ્ર છે તે પણ, અને લવણ સમુદ્ર, તેના અંદરથી પણ આખા એ લવણ સમુદ્ર અને આખો એ જે કાલો દધી સમુદ્ર, તેમાંથી પણ દરેક સ્થાનેથી પણ કહ્યું છે કે અનંતા સિદ્ધ થયા છે. તો તે પણ આ અકર્મ ભૂમિનો જે આપણે કહ્યું ને તે જ રીતે સેમ તે માટે પણ લાગુ થાય છે. ઓકે, રિક્વેસ્ટ છે કાંકરે કાંકરે અનંત સિદ્ધ્યા, તે ફરીથી સમજાવશું. હા, તો આમાં કેવું છે, શત્રુંજય મહાતીર્થનો મહત્વ વધારે શા માટે છે? આપણે તે સાંભળ્યું છે કે અનંતા આત્માઓ અહીંયાથી સિદ્ધ થયા છે આ ક્ષેત્રમાંથી, તે માટે આનું ઇમ્પોર્ટન્સ છે. પણ અઢીદ્વીપનો અંદર પણ એવો કોઈ ક્ષેત્ર નથી કે જે ઠેકાણેથી અનંતા સિદ્ધ નહીં થયા હોય આજ દિવસ સુધી. આપણે બેઠા છીએ ત્યાંથી પણ અનંતા સિદ્ધ થયા છે. તો પછી શત્રુંજય તીર્થે જવાની મહેનત શા માટે કરવાની, એવું નહીં વિચારવું. કારણ તેનું પ્રોપોર્શન છે કે જે પ્રોપોર્શનના આત્માઓ શત્રુંજય મહાતીર્થની ભૂમિમાંથી સિદ્ધ થયા છે, તે પ્રોપોર્શન
અથવા તો ક્વોન્ટિટી જે છે તે આખાએ અઢીદ્વીપના દરેક જે સ્થાનો છે તેના કરતાં ઘણો મોટો છે, અનંતા છે. હા, એક તે સમજવાનું કે અનંતા કેવું છે, આપણે કોન્સ્ટન્ટ ફિગર્સના અહીંયા એક્ઝામ્પલ નહીં લઈ શકીએ કે અહીંયાથી 100 થયા તો અહીંયાથી 100 એ નહીં કહી શકીએ, પણ અનંત જે છે ને તો અનંતના ઘણા મોટા રેન્જ છે. અનંત જે છે ને અસંખ્ય કહીએ તો અસંખ્યનો ફિગર પણ રેન્જ તરીકે છે. અસંખ્યના પણ ઘણા બધા પ્રકારો છે, તે આપણે જોયું હતું ને, અસંખ્યના અસંખ્ય પ્રકાર. તે રીતે અનંતા જે છે તેના પણ ઘણા બધા પ્રકારો છે. એટલે અહીંયા દરેક અઢીદ્વીપમાંથી એક એક સ્થાનમાંથી જે સિદ્ધ થયા છે તે અનંત છે, અને અહીંયાથી પણ અનંતા સિદ્ધ થયા છે એક એક કાંકરે કાંકરે, એટલે કે એક એક સ્થાનથી દરેક સ્થાને. હવે કાંકરે કાંકરે અનંતા સિદ્ધ એટલે શું થયું એનું મિનિંગ? ઇન શોર્ટ તે આપણને શોર્ટમાં કહ્યું છે કે કાંકરે કાંકરે અનંતા સિદ્ધ્યા. એનો મિનિંગ શું થાય છે? શત્રુંજય મહાતીર્થ ઉપર જેટલા પણ નંબરના કાંકરાઓ છે, માટીના જે ડોટ્સ છે કે પાર્ટિકલ્સ છે, કાંકરા છે, તો તે દરેક કાંકરે જેટલા પણ કાંકરા હશે તેને આપણે એડ કરી દઈએ તો તેનો ફિગર જેટલું થાય છે મલ્ટીપ્લાય બાય અનંત, એટલું અહીંયા આપણને સામાન્યથી કહ્યું છે કે આટલા સિદ્ધ થયા છે એ સમજવા માટે. એટલે તેમનું એક એક સ્થાન જે રહેલું છે ને આખા શત્રુંજય મહાતીર્થના એક એક સ્થાને, તે એક એક સ્થાનથી અનંત અનંત આત્માઓ સિદ્ધ થયા છે. મેન તે જ કહેવાનું છે. આનું રિલેશન આપણે જોયું શા માટે શત્રુંજય મહાતીર્થની મહત્તા વધારે છે તે. ક્વેશ્ચન છે, સમુદ્રમાંથી કોઈ આત્મા કેવી રીતે સિદ્ધ થઈ શકે? મનુષ્ય ભાવથી જ સિદ્ધ થઈ શકાય. તો આપણે અકર્મ ભૂમિના વિશે કઈ રીતે કહ્યું કે અકર્મ ભૂમિમાં કર્મભૂમિની અંદર જન્મેલો મનુષ્ય કઈ રીતે જઈ શકે, અથવા તો કઈ રીતે તે ઠેકાણે પહોંચી શકે અકર્મ ભૂમિમાં. તે જ રીતે કર્મભૂમિની અંદર કોઈક મનુષ્ય જન્મેલો છે અને તેની પાસે મોક્ષ યોગ્ય સર્વ સામગ્રીઓ મળેલી છે. હવે ત્યાંથી તેના વેરી એવા કોઈક દેવે તેમને સમુદ્રની અંદર નાખી દીધા અને તે ઠેકાણે તેમની ભાવધારા ચડી અને ત્યાં સમુદ્રમાં રહેતે છતે તેમને કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થઈ અને ત્યાં રહીને અંતકૃત કેવડી તરીકે તેમનું આયુષ્ય પૂર્ણ થઈ ગયું અને ત્યાં તે સ્થાનેથી તેઓનું મોક્ષ ગમન થઈ ગયું. એવું પણ થઈ શકે. અથવા તો કોઈક એક વિદ્યાધર પોતાના વિમાનની અંદર બેસીને આકાશ માર્ગે જઈ રહ્યા હોય અને કોઈક સમુદ્ર ઉપર તેઓ હોય અને ત્યારે તેમના ભાવધારા ચડે અને તેમને ત્યાં કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થાય અને સમુદ્ર ઉપર રહે છતે જ તેમનું આયુષ્ય પણ પૂર્ણ થઈ જાય. તો એવા ટાઈમે શું થયું? સમુદ્ર ઉપરથી જ તેમનું મોક્ષગમન થઈ ગયું. આમ પણ થઈ શકે છે. અથવા તો તેમનું તે અંતકૃત કેવડી તરીકે તેઓનું આયુષ્ય કમ્પ્લીટ થાય, એટલે કે જ્યારે તેઓ આકાશ માર્ગે તેમને જો કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય, જો તે દેવના વિમાનની અંદર બેસીને અથવા તો તે દેવ જો તેમને લઈ જતા હોય અને તે માર્ગની અંદર જ વચમાં તેમને કેવલ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય અને તેમનું આયુષ્ય પણ ત્યાં કમ્પ્લીટ થઈ જાય જો આકાશમાં તે વિમાનમાં હોય ત્યારે, તો પછી શું થઈ શકે? તે જ સ્થાનેથી, હવે સમજો અહીંયા નીચે પાણી છે અને પાણીના ઉપર તેઓ અહીંયા છે ઉડતા એવા વિમાનની અંદર, તો ત્યાંથી પણ તેઓનું મોક્ષ થઈ શકે ને અહીંયા ઉપર. એટલે સિદ્ધ થયા એટલે એનું મિનિંગ શું થયું કે તેમનું આયુષ્ય કમ્પ્લીટ થયો અને તે ઠેકાણેથી તેઓ સિદ્ધશિલાએ પહોંચી ગયા સ્ટ્રેટ. એ છે એનો મિનિંગ, અનંતા સિદ્ધ થયા એનું. અને એવું સમુદ્ર જે છે, આટલા મોટા મોટા સમુદ્રો, તેની અંદરથી પણ એવું કહ્યું છે. અને એમ આપણને એમ લાગશે કે આ રેર કેસ આમ થતા હોય, તો એવા અનાદિ અનંત એવો કાળ પસાર થઈ ગયો છે કે જેની અંદર એવા રેર કેસ પણ તે અનંત કાળ પસાર થયાના અપેક્ષાએ અનંતી વખત એવા રેર કેસીસ પણ ઘટિત થઈ ગયા હોય છે. તે માટે આ કહ્યું છે. ઓકે, એટલે સમુદ્રમાં પણ એવો કોઈ સ્થાન નહીં સમજવું કે જ્યાંથી કોઈ પણ સિદ્ધ નહીં થયો હોય. મેન તે જ છે વાત. ક્વેશ્ચન છે, અઢીદ્વીપ ઓલ્સો ઇન્ક્લુડ સમુદ્ર ઓલ્સો લાઈક લવણ સમુદ્ર? આઈ મીન ઓલ્સો અનંત સિદ્ધ ઓલ્સો ફ્રોમ લવણ સમુદ્ર? તો હા, લવણ સમુદ્ર કહો, કાલો દધી સમુદ્ર કહો,
તે પણ આની અંદર સમાવિષ્ટ છે. અઢીદ્વીપ આપણે કહીએ તો મનુષ્ય ક્ષેત્ર આખું એ છે અઢીદ્વીપ. તેની અંદર શું શું આવી ગયું? એક જંબુદ્વીપ આવ્યો, પછી લવણ સમુદ્ર આવ્યો, પછી ધાતકી ખંડ આવ્યો, પછી કાલોદધી સમુદ્ર આવ્યો, પછી અર્ધ પુષ્કરવર દ્વીપ આવ્યો. આટલા સુધી જે છે તે બધા મનુષ્ય ક્ષેત્ર અથવા તો અઢીદ્વીપ કહેવાય છે. ક્વેશ્ચન છે, ઇન ધીસ અનંતકાલ વાય વી ડીડ નોટ બીકમ સિદ્ધ. તો આપણી ભવિતવ્યતા એવી હશે અથવા તો આપણી નિયતિ એવી હશે કે જેના કારણે આપણે લેટ નીકળ્યા હશું. અવ્યવહાર રાશિ છે તેની ગોદમાંથી આપણે લેટ નીકળ્યા હશું અને પછી આપણું તથા ભવ્યત્વ એવું હશે કે જેના કારણે આપણે આટલા ભવો કરીને પછી સમ્યક્ત્વ પામીશું અને પછી આપણો જે ચર્માવર્ત કાળ છે તેની અંદર આપણે આવીશું અને પછી જ્યારે આપણે સમ્યક્ત્વ પામીશું ત્યારે પછી આપણો અર્ધપૂતગલ પરાવર્ત કાળ બાકી હશે, ત્યારે પછી આપણે પહોંચીશું. અથવા તો આમ સામાન્યથી એ વિચારી શકીએ કે આપણો કર્મ નિર્જરાને માટે પુરુષાર્થ થોડો ઓછું પડ્યું હશે. સામાન્યથી તે સમજી શકીએ, વિશેષમાં નહીં કહેવું હોય તો. ઓકે. ક્વેશ્ચન છે, ઇઝ ધેર અ વે ટુ અન્ડરસ્ટેન્ડ ઇફ વી આર ભવી જીવ ઓર નોટ? તો તે માટે સામાન્યથી એવું કહ્યું છે કે જે પણ જીવો શત્રુંજય મહાતીર્થની યાત્રા કરે છે તેમના માટે કહ્યું છે કે તેઓ ભવી જીવ હોઈ શકે. સામાન્યથી એવું કહ્યું છે. બીજું એ પણ કહ્યું છે કે જે પણ જીવો જેમને પણ આવું ડાઉટ આવે કે શું હું ભવી હોઈશ કે અભવી હોઈશ, તેમને પણ ભવી તરીકે કહ્યું છે. અને સાથે એ પણ કહ્યું છે કે જેટલા ભવી જીવો છે ને આ વર્લ્ડમાં, આખા વિશ્વમાં જેટલા નંબરના ભવી જીવો છે તેમને જો આપણે આમ એક્ઝામ્પલથી સમજીએ કે જો આપ રોટલી બનાવતા હો તો રોટલી બનાવતા ટાઈમે લોટ આપ લ્યો ને જેટલું, લોટ એટલે જે ઘઉંનો પાવડર જે છે તે લોટ, ઘઉંનો લોટ જેટલું લો અને તે રોટલી બનાવવાને માટે તે લોટની અંદર જેટલા પ્રમાણનું મીઠું નાખો એટલે નમક કેટલું નાખો, તો આ બંનેના પ્રમાણ કેટલા છે પ્રોપોર્શન, તે પ્રોપોર્શન જેવા સમજવા. હવે તેની અંદર શું છે, લોટ એટલે કે ભવી જીવ સમજવા અને જે મીઠું છે તે અભવી જીવ સમજવા. એટલે હેન્ડફુલ કહી શકાય એક રીતે સામાન્યથી કે આટલા માત્ર જે અભવી જીવો છે તેમનું નંબર ઘણું નાનું છે. અને આપણને પણ અહીંયા થોડા ઘણા અભવી જીવોના નામો ખબર છે. કયા કયા હતા? એક તો જે કપિલા દાસી, પછી એક પાલક હતો, પાલક 2 હતા, પછી હજી એક કાલસૌરી કસાઈ, પછી સંગમદેવને વિશે હતો, અંગાર મર્દક આચાર્ય. તો આવા અભવી છે તેમનું માત્ર થોડા જણનું નામ આપણને બતાવ્યું છે. એટલે મેન તો અહીંયા શું છે, ભવી છીએ કે અભવી, તો આ રીતે આપણે સમજી શકીએ. ક્વેશ્ચન છે જમાલી, તો નહીં, જમાલી અભવી નહીં હતા, તે ભવી છે અને તેઓને નિન્હવ તરીકે કહ્યું છે એટલે કે મિથ્યાત્વી તરીકે તેઓને કહ્યું છે. પહેલા તો તેઓને સમજણ હતી, બધું હતું, પણ પછી તેઓની સમજણ એક પદાર્થ વિશે ઉલટી થઈ ગઈ અને તેઓ તેને જ પકડીને રહી ગયા. કડે માણે કડે ન વિશે, એટલે જે કાર્ય ચાલુ થયું તો તેને સમજવું કે તે પૂરું થઈ ગયું, એટલે કન્સિડર ઇટ ડન ઇફ ઇટ હેઝ બીન સ્ટાર્ટેડ. આ રીતે જે મહાવીર સ્વામીએ કહ્યું હતું તો તેનું ઓપોઝ કરીને તેઓએ વિપરીત પ્રરૂપણા કરી કે નહીં, એવું કઈ રીતે થઈ શકે, જ્યારે તે પૂરું થાય ત્યારે આપણે કહી શકીએ કે આ પૂરું થઈ ગયું. આના એક પોઈન્ટના વિશે તેઓએ નિર્ણયપણું બતાવ્યું એટલે કે ઓપોઝ કર્યું પોતાના ગુરુજીનું અને તેને જ પકડીને ભલે કેટલા પણ આખા શાસ્ત્રોના હિમાયતી હતા તેઓ, એટલે કે તેના ઓપોઝમાં નહીં હતા પણ તેનું એક્સેપ્ટ કરતા હતા અને તેવી પ્રરોપણા કરતા હતા, પણ માત્ર એક પોઈન્ટનો અહીંયા વિરોધ કર્યો જેના કારણે તેઓને નિર્ણય કહ્યું અને તેમને પછી મિથ્યાત્વી કહ્યું, પણ તેઓને અભવી નથી કહ્યું, એ સમજવું. એટલે અભવી નથી કહ્યો એટલે આમ તેમને મોક્ષ મળવાનું છે તે સમજવું, એવું હશે. હવે ક્વેશ્ચન છે નિર્ણવ મીન્સ, તો નિર્ણવ જે છે ને તેમાં એવું હોય છે
કે જે જીવો તીર્થંકર ભગવંતની બધી જ આજ્ઞાઓ માને પણ તેમાંથી કોઈક એક હોય એવી આજ્ઞા જેની તેઓ પકડ રાખી દે, આમ કહેવાય ને કે આગ્રહ રાખી દે, કદાગ્રહ ટાઈપ, જેના કારણે તેઓ મિથ્યાત્વ દશાની અંદર તેઓ પહોંચી જાય પછી. અને આવું ઓપોઝપણું જે કર્યું છે તેઓએ તેના કારણે અહીંયા કહ્યું છે. અને નિર્ણવ જે વર્ડ છે ને કર્મગ્રંથની અંદર આવી છે કે નિર્ણવ એટલે શું? નિર્ણવપણું એટલે કહ્યું છે કે જે પોતાના ગુરુનું નામ ગોપવે, એટલે કે ગુરુને ગોપવે, તેમની ઉપેક્ષા જે કરે તેમને અહીંયા નિર્ણવ તરીકે કહ્યું છે કર્મગ્રંથની અંદર. અથવા તો શાસ્ત્રના જે પણ જીન પ્રરૂપિત અર્થો છે, સમ્યક અર્થો જે કરવા યોગ્ય હોય છે એવા સમ્યક અર્થો નહીં કરે પણ તેનાથી વિપરીત અર્થ કરે અને વિપરીત પ્રરૂપણા કરે. વિપરીત એટલે ઓપોઝિટ કે ખોટું, એવું જે કરે તેને નિર્ણવ તરીકે કહ્યા છે. ઓકે, ક્વેશ્ચન આવ્યું કે અકર્મ ભૂમિ સે જીવ સિદ્ધ હોતે હૈ ક્યા? તો હા, તેના વિશે આપણે કહ્યું અકર્મ ભૂમિમાંથી પણ સિદ્ધ થઈ શકે છે, પણ તેમાં કેવું કન્ડિશન એ છે કે તે અકર્મ ભૂમિમાં તેઓ જન્મ પામેલા નહીં હોવા જોઈએ, તો જ પછી તેઓનું પોસિબિલિટી છે સિદ્ધ થવાનું. એટલે જે મેન તો શું છે, કર્મભૂમિમાં જન્મેલા મનુષ્ય છે જેમની પાસે મોક્ષ યોગ્ય જે પણ ફેસિલિટીઝ એટલે કે જે પણ સામગ્રીઓ છે, જેમ કે પહેલો સંગયણ, પછી કર્મભૂમિમાં જન્મ, પછી સમ્યક્ત્વની હાજરી વગેરે એવા જે પણ કન્ડિશન્સ છે એ બધા કન્ડિશન્સ જો તેમને ઘટે તો પછી તેઓ અઢીદ્વીપની અંદર કોઈ પણ ક્ષેત્રમાં પહોંચેલા હોય જો, તો તે ઠેકાણેથી પણ તેઓ સિદ્ધ થઈ શકે છે. ભલે તે દ્વીપ હોય, સમુદ્ર હોય, કાલોદધી સમુદ્ર હોય, લવણ સમુદ્ર હોય, અર્ધ પુષ્કરવર દ્વીપ હોય, અઢીદ્વીપવાળું, કે પછી કોઈ પણ એવો તળાવ હોય કે અકર્મભૂમિ પણ હોય, તે સમજવું. ક્વેશ્ચન આવ્યું કે અકર્મભૂમિવાળા કર્મભૂમિમાં આવીને મોક્ષે જઈ શકે તો નહીં? અહીંયા મોક્ષે જવાની જે યોગ્યતા અથવા તો જે સામગ્રી કહી શકાય તે માત્ર કર્મભૂમિની અંદર જન્મ પામેલો હોવું જોઈએ. પણ જો તે કર્મભૂમિની અંદર પણ અકર્મભૂમિ જેવો કાળ ચાલતું હોય તો પણ તે ઠેકાણે તેનો જન્મ પામેલું તે નહીં ચાલે. એટલે શું? આપણે ત્યાં ભરત ક્ષેત્ર છે ને, આપણે ભરત ક્ષેત્રને શું કહેવાય છે? કર્મભૂમિ કહેવાય છે. આપણી છે કર્મભૂમિ, તેમાં આપણું 5મો આરો ચાલુ છે. તેની અંદર પહેલો, બીજો આરો અને ત્રીજા આરાનો મોટો ભાગ તેને અકર્મભૂમિ જેવો કહ્યો છે. હવે તે કાળમાં પણ જો આ આપણી ભરત ક્ષેત્રની જેને કર્મભૂમિ કહેવાય છે તેમાં પણ અકર્મભૂમિ જેવો કાળની અંદર જો કોઈ જન્મે તો તેનું પોસિબિલિટી નથી મોક્ષે પામવાને માટે. એટલે મેન અહીંયા કર્મભૂમિમાં જન્મેલો હોવું જોઈએ એનું મિનિંગ શું થયું કે તેની પાસે મોક્ષ યોગ્ય સામગ્રી એ પ્રમાણેની હોઈ શકે છે. પણ અકર્મભૂમિવાળા જે છે જન્મેલા મનુષ્યો તે કેવા છે? તે યુગલિકો છે. અને તે યુગલિકો કેવા હોય? અસંખ્ય વર્ષના આયુષ્યવાળા હોય. અને તેમના માટે એવું છે, સામાન્યથી એવો નિયમ છે તેમના માટે કે યુગલિકો મરીને નેક્સ્ટ ભાવમાં દેવગતિ પામે છે. પણ યુગલિકો છે તે મોક્ષ પામી શકતા નથી. તે ભાવની અંદર તેઓ શપક શ્રેણી વગેરે પામી શકતા નથી. એટલે મેન તો અહીંયા તેઓનો મોક્ષ થઈ શકે નહીં અહીંયાથી. ભલે તે અકર્મભૂમિની અંદરથી નીકળીને કર્મભૂમિમાં આવી જાય તો પણ. એટલે અહીંયા મોક્ષ જવાનું પોસિબિલિટી અથવા તો કન્ડિશન શાના ઉપર ડિપેન્ડન્ટ છે? તો જન્મ ક્યાં થયું છે પણ કયા કાળે થયું છે. અકર્મભૂમિમાં જન્મ થયેલું હોય તો ભલે કર્મભૂમિમાં આવી જાય, ભલે મહાવિદ્ય ક્ષેત્રની અંદર ચાલ્યો જાય. હરિવર્ષ ક્ષેત્રવાળો જે યુગલિક છે તે મહાવિદ્ય ક્ષેત્રમાં પહોંચી જાય પછી ત્યાંથી તેનો મોક્ષ નહીં થઈ શકે, તે સમજવું. ઓકે, આજનો ટાઈમ આપણો અહીંયા થયો છે. આગળના પદાર્થો આપણે નેક્સ્ટ ક્લાસમાં જોઈશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયો તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો.